કકળાટ હું કરો? મેં કઈ કોકની વસ્તુ વેચી દીધી? ના ના, તો પછી પૈસા થાય ને ત્યારે ટેપ ને સ્પેરલ પાછું લઈ લઈશું. એ હારું. ઈ બકડો નમરા પાયા મળી જ જા ને. શું કામ છે? એ આપણે 4 દિવસ ફરવા જવાનું છે. હે તો હારું જ છે ને. તો જાઓ થેલા ને એવું લઈને મારી વાડી આવો. એ હારું. બકુલભાઈ, ફરવાની મજા આવી જાય હો તો. હા અમે તાત્કાલિક પ્રવાસ ગોઠવો, બધા પાસે પૈસા અને ટાઈમ હોય તો હારું. બધાને કહી આવ્યો, હમણાં બધા આવે છે. એ તો મેં તે આપણો થેલો તૈયાર કરી નાખ્યો. એલા શક્કરપારા લીધા ને? શક્કરપારા તો લેવા જ પડે ને. શક્કરપારા હાટુ તો આપણે પ્રવાસ ગોઠવો. ઈ આમ કેવાનું ગમરૂક તો આવ્યા. હાલો અહીંયા ક્યાં ફરવા જવાનું છે? ઊભા રહ્યો ને, બકુડા ને મમરાભાઈ ને તાવી જવા દો. શામાં જવાનું છે? એ મમરાભાઈ ની મોટર માં. ઠીક. ઈ આમ બકુલભાઈ ને મમરાભાઈ આવ્યા. યો અમે તો તૈયાર થઈને આવી ગયા. આ તો મુદ્દાની વાત સાંભળી લ્યો. ખાલી તમારે મને 10,000 દેવાના, પછી તમારે કઈ ખર્ચો જ નહીં. એટલે એ પછી ફરવાનો ખર્ચો ને જમવાનો ખર્ચો ને રહેવાનો ખર્ચો ની બધો ભોળા દાદા આપશે. ના રે ના, તો અમને મોંઘું પડે. તો અમને 5,000 રૂપિયા આપો. 5,000 માં એમની તમને 4 દિવસ ફરવા લઈ જાવી. ભોળા દાદા, આપણે 4,000 રૂપિયા કહી દો. તો પણ આપણને શું પૈસા મળશે? એ તોય આપણને પૈસા મળશે. આપણે ક્યાં ખાવાનો ખર્ચો જ છે, શક્કરપારા તો લીધા. આ ઈ હાસુ. આવો તો હું તમને 4,000 માં ફરવા લઈ જાઉં બસ. આ તો આવી મમરાભાઈ, તમારી મોટર લઈને ફરવા જવાનું છે. તો 4,000 રૂપિયા ભાડું થાય હો. આ તો તમે પૈસા ન આપતા, બીજા બધા પૈસા આપી દો. અલ્યો અમારા 8,000. મમરાભાઈ મારા 4,000 આપી દો તો. તમારા પૈસા તો તમે આપો. પણ મેં તમને પૈસા આપ્યા તો છે. ઈ તો તમે મારા પૈસા મને આપ્યા. પણ વિશ્વાસ રાખો ને, હું તમને ડબલ પૈસા આપીશ બસ. એ હારું. અલ્યો બકુલભાઈ ના 4,000. ભલા દાદા, બધાના પૈસા આવી ગયા? હા. હાલો તો 4 દિવસના સથવારે. હાલો. બોલો ભલા દાદા, કઈ બાજુ ફરવા જવાનું છે? એ તમને જ્યાં જગ્યા હારી લાગે ને જાવી. એ હારું. હાલો તો બધા થેલા માથે મૂકી દો. લ્યો થેલા માથે મૂકી દીધા. એલા એમ માથા ઉપર થેલા મૂકવાનું નથી કેતો, મોટર ઉપર થેલા મૂકી દો એમ કહું. એ બાપા, મોટર ઉપર કેરિયર છે? ના ના, તો ઠેલા પડી ન જાય? આ ઈ હાચું. પણ હો ને થેલા હારે રાખો ને. એ હારું. હાલો તો બેહો. ઉભો રે બકુડા, તું ને નો બેસતો, મારે બેહવાનું છે. પણ હું ને મમરાભાઈ પાકા ભાઈબંધ છે. મારે બધાને ફરવા હું લઈ જાઉં. એ હારું. હે મમરાભાઈ, કેમ અહીંયા મોટર ઊભી રાખી? તમે મોટર માંથી ઉતરો ત્યારે ને. તમે જોવો તો ખરા, અહીંયા કેવી ફરવાની મસ્ત જગ્યા છે. તો હાલો હાલો ફરવા જાવી. તમે ફરવા જાવ, હું ને મમરાભાઈ હમણાં પાણી પીને આવી. એ હારું. મમરાભાઈ, અહીંયા મોટર નહોતી ઊભી રાખવાની. અહીંયા ક્યાં બહુ ખર્ચો થાય એવું છે. એટલે એ ભોળા દાદા ને ફૂલ ખર્ચો કરાવવાનો છે. બીજી વાર ટૂર બહાર પાડવાનું નામ ન લેવા જોવે, નકર તો આપણો ધંધો બંધ થાય. પણ એમ તો કેમ ખર્ચો કરાવશું? એક કામ કરવી, બહુ સારી હોટલ હોય ને એમાં રોકાવી. પેલા ભાડું નહીં કહેવાનું, છેલ્લે પછી ભલે ને ખબર પડે. હા ઈ હાસું. તો પછી